અને એનું મોઢું જોઉં તમે બધા કેવું લાગે છે જોઉં તો મને તો હાવ નથી ગમતું. કલાક 1.5 કલાક વિચારીએ શું બનાવું કાંઈ શાકભાજી જ નહોતું અને બધાને એક જ જી બનાવવું હોય જી. હવે જી તો આપણે ક્યાંથી લઈ આવું? જો આપણે હે ને રોહિલ માટે હે ને મેં ટી શર્ટ લીધું છે. બતાવો ઓપન તો કરો. જો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો આપણે બપોરે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો આજે આપણે રવિવાર છે તો રજા છે. તો જો ઘરનું બધું જ કામ કરીને મસ્ત જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હે. અને અત્યારે ઘડિયાળમાં 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. ધીમે ધીમે રસોઈ બને છે. બધા આડાવડું કામ કરીશું એમ પોતપોતાનું. તો જો આપણે આમાં હે ને મગછોડી દાળ બને છે. અને જો મેં ભાતનો વઘાર કરી લીધો છે. અને અહીંયા જો ભીંડાનું શાક બની ગયું છે. મમ્મીએ બનાવ્યું છે. અને મેં જો આમાં દાળ વઘાર લીધી મગની દાળ છે. અને ભાત હજી ભાત વઘાર્યા જ છે. પાણી ઉકળે ને પછી આપણે એમાં ભાત નાખી દઈએ. તો જો અહીંયા પોતપોતાનું કામ ચાલુ છે બધાને. રોહિત જો અહીંયા પ્રેસ કરવા બેસી ગયા. કરવું પ્રેસ પાડતી હા નહીં પ્રેસ કરે હે એમ પ્રેસ કરવા બેસી ગયા એમ કહું કે નથી તમને સંભળાતું હે રજા હોય એટલે રોહિતને જો આજ કામ કરવાનું કરો એમ હા જો ગીત સાંભળતા થઈ ગઈ કે હજી બાકી? હા મોડા ઉઠ્યા હતા તો એમાં શું અમે કરીએ કા 10 વાગે તો ઉઠ્યા પોતા તો તમે ઉઠો નાસ્તા પાણી કરો તો પછી અમે કામ કરીએ ને એમાં અમારો વાંક નથી. એટલે જો ધીમે ધીમે રસોઈ બનાવીશ ભલે 2 વાગે 12:30 તો થઈ ગયા છે. હાલો જો જમવા હમણાં બધા ભોગી જાય 12:30 તો થઈ ગયા 1 થાય એટલે ભોગી જાય. તો આપણે થોડીક રોટલી કરવાની છે અને 2-4 બાજરાના રોટલા કારણ કે દાળ છે એટલે અમારે બધા રોટલા ખાય ને ભીંડાનું શાક છે તો થોડોક સવારનો લોટ બાંધેલો છે ને તો મેં થોડીક રોટલી કરી નાખું જેટલી થાય એટલી અને બીજા રોટલા કરી નાખીશ. અને મગછોડી દાળ છે ને તો મેં હે ને મારા માટે ભાત બનાવ્યા છે કારણ કે મને હે ને દાળ હે ને રોટલા કે રોટલી હારે ન ભાવે. મારું થોડુંક અલગ છે એટલે ભાત હારે ભાવે એટલે ભીંડાનું શાક ને દાળ ને એવું છે તો સારું હાલો આપણે ફટાફટ રોટલા બનાવી લઈએ નકર હમણાં જમવા આવી જાય હવે. ચાલો તો જો આપણે હે ને બપોરે હે મસ્ત મજાનું જમી અને જો અત્યારે આપણે ઊંઘ કરીને જો ઉઠ્યા મસ્ત એવી નીંદર થઈ ગઈ. અને અહીંયા જો આજે હે ને રોહિલ ચા પાણી બનાવે છે. જો ચા મૂકી દીધી સાજ ઘરે હે ને તો એનો વારો છે જો અને એનું મોઢું જોઉં તમે બધા કેવું લાગે છે જોઉં તો મને તો હાવ નથી ગમતું. જોઉં તો હરખાય સારું લાગે હાવ દાઢી કરાઈ નાખી મને નથી ગમતું. સાક્ષુબેન જો હું ખાસ કાના ગોળ ખાય મારે સાક્ષુને ગોળ બહુ ભાવે એમ જો. અને જો બપોરે હે ને નાઈને ડાયરેક્ટ સુઈ જ ગઈ હતી જો માથું ઓયરવું નથી એમની એમ ન કરતો હે ને પેલા પણ મેં નવડાવીને મેં વાસણને કર્યા ને તો રોહિલતા લગીને ખોડામ રાખીને થોડીક વાર આમ હાથ ફેરવો ને આમ માથામાં તો સાક્ષુબેન હુઈ ગયા કા સાક્ષુ? સારું હાલો જો આપણે ચા પાણી પી લઈએ મસ્ત. જો હવે બનવા જઈએ સાહેબ તો રોહિલે બનાવી ચા બની ગઈ કે વારસે? બસ બની ગઈ. હા તો પછી જો આપણે હે ને માથા બાથા ઉરાવી લઈએ. જો હજી એમને એમ છે તેલ લગાવવાનું છે સાક્ષુબેન ને તેલ લગાવવાનું છે કા સાક્ષુ? હાલો મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને જો બેન તૈયાર થઈ ગઈ એને બપોરે જ નાઈ લીધું કા બપોરે નાઈને જ સુઈ ગઈ. જો સાક્ષુ ને જો પાછી ચોટલી કરવા માંડી જો હા જો પાછા વાળ સાક્ષુના મોટા થઈ ગયા છે. વયસમાં ચોટલી ન આવતી હવેથી જો ફરીથી ચોટલી આવવા માંડી તો અમુક ટૂંકા છે ને તો આપણે એટલું પછી આવ્યું છે કા સાક્ષુ? સાક્ષુ ને હે ને આમ ચોટલીનો બહુ જ શોખ કા સારું તમે જઈ આવો હાલો આપણે દર્શન કરી આવીએ. હું બેન જાય કા બેન હાલો જાવું હે ને? હાલો
એ તાર મમ્મી હમણાં આવી છે માથું બોલાય. સમજો. આપણે બે પેલા હે ને દુકાને જાય, પછી ગાડી લઈ આવી, ગાડી લઈને તાર મમ્મીને તેડી જાય. હા હું હો, હાલ ન આવું. તાર મમ્મી હાલીને ન આવે. જો જો આવ્યા. ખબર નહીં તમારું નામ. એવું ન કહેવાય બેન, રમેશ દાદા કહેવાય. હું હા તો સારું, હાલો આપણે દર્શન કરી આવીએ, પછી આપણે ઘરે આવીને આપણે એક શું છે હે શું કરવાનું છે આપણે હવે? હું દર્શન કરીને આવું પછી આપણે શું કરવાનું છે? પછી આવો હું રસોઈ બનાવી લઉં પછી નિરાંતે કરી. એમ ઓકે, વાંધો નહીં. તો હાલો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે, અને ત્યાં રસોઈ ચાલુ છે. શું બનાવે છે? જોઉં તમે જોઉં તો ખરી ને બધું. આમાં છે શું? કોબીનું છે, શાક. કોબીનું શાક. અને બીજું એક આ બીજું એક આ પતરી બટેટા. હા. કેટલા વાગ્યા જોવો ત્યાં ઘડિયાળમાં? કેટલા વાગ્યા? 8. 8 થઈ ગયા. પણ હવે અમે કયું વારના વિચારીએ કહું, કલાક 1.5 કલાક થી વિચારીએ શું બનાવું કાંઈ શાકભાજી જ નહોતું, અને બધાને એક જ જી બનાવવું હોય. જી હવે જી તો આપણે ક્યાંથી લઈ આવું? બરોબર ને? બરાબર. તો પછી જો ફાઇનલી કાલે બટેકાનું શાક હતું ને આજે બટેકાનું શાક બનાવવું છે, કારણ કે કોઈ હરખો જવાબ ન દે એટલે આપણે જે બનાવવું હોય બનાવી નાખવાનું હોય. જો એટલે આવું બટેકાનું, બીજું કાંઈ શાકભાજી નહોતું. આવ્યું રોતું શું થયું? હમણાં રાખી દે હો, હમણાં ટીવી જોતી હતી એટલે. તૂટા તો જો આપણે બીજું કાંઈ હતું નહીં, રીંગણા હતા તો રીંગણા કોઈ ખાતા નથી, તો રીંગણા નહીં, પછી બટેટા જ હતા એટલે બટેટા. ને જો કોબી હતી ને તો મેં મારા માટે હે ને કોબીનું શાક બનાવ્યું, કારણ કે મને હે ને પછી દરરોજ બટેટા તો આપણે કેમ ભાવે, એટલે બટેટાનું શાક નથી ભાવ, એટલે આપણે આ બનાવ્યું છે. અને જો લોટે પણ બાંધી લીધો. તો જો આવી કંઈક રસોઈ છે. અને અમુક ઘણા લોકો અમારા અગાવાલા કોઈ અમુક આઈના નાના હોય વિડીયો જોતા હોય ને અમારા ગામના, તો ભેગા થાય ને તો એમ કે તમે શું દરરોજ બટેકાનું શાક ખાવ? તો મેં કીધું હા, અમે બટેકાનું દરરોજ શાક ખાઈએ, અમારે પણ બધાય બટેટા જ ખાય કા બીજા શાકભાજી કોઈ. અને અમે રાતે અત્યારે કઠોળ કાંઈ ન બનાવે, કોઈ ન ખાય, અમારે બપોરે જ કઠોળ હોય, મગ ને દાળ ને ચોરા ચોરી ચણા એવું બધું બપોરે હોય. તો હું જો ત્યારે તો શાકભાજી હોય, તો મમ્મી કહેતા હતા પનીરનું શાક લઈ આવી. મેં કીધું ના, પછી હમણાં થોડાક દી પહેલા જ ખાધું હતું કારણ ત્યારે આપણે વિડીયો નહોતો લીધો. હા, એટલે થોડાક દિવસ પહેલા હતું, એટલે પછી મેં કીધું ના પનીર શાક નથી કહું, પછી થોડાક દિવસ શું હોય કા. એટલે પછી આવું કઈક આપણે કરી નાખ્યું છે, ખાઈ લે. બીજું કાલ તો પછી શાકભાજી નવું લઈ આવીશું, તો ખાલે કઈક બીજું નવું બનાવશું કાલે કા. રોહિલ માટે વસ્તુ છે. રોહિલને ઓકે મારે સરપ્રાઈઝ દેવાની હતી રોહિલને, પણ મારાથી રહેવાનું નહીં, પેટમાં કઈ વાત જ ન રહી, એટલે મેં એને અગાઉ જ રોહિલને કહી દીધું. અને રોહિલે જે વસ્તુ આવી નહીં જોઈ લીધી. એટલે હું તમને પેલા રસોઈ બનાવી લઉં, પછી નિરાંતે આગળ વિડીયોમાં બતાવીશ શું વસ્તુ છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તમે બધા, બરોબર ને? ચાલો, તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છીએ. અને જો અમે આખા બ્લોગમાં તમને રોહિલે કીધું હતું કે કંઈક બતાવવાનું છે, અને આગળ વિડીયોમાં પણ આપણે એના વિશે થોડીક માહિતી આપવાની છે. મીન્સ કે આપણું પહેલું પ્રમોશન, બરોબર ને રોહિલ? હા, પહેલું પ્રમોશન જેવું જ છે, એટલે એવું છે. તો હું બતાવું. રોહિલ બતાવો તો. તો જો આપણે હે ને રોહિલ માટે હે ને મેં ટી શર્ટ લીધું છે, બતાવો, ઓપન તો કરો. જો કસ્ટમાઇઝ કરાવેલું છે કા રોહિલ? પાછળ બતાવો. કેવું હે? મસ્ત. જો આ કાલે જ આવી ગયું તું, પણ મને હે ને શાંતિ ન થઈ, આમ જલ્દી બતાવી દઉં. તો જો સ્પેડબમાંથી આપણે કસ્ટમાઇઝ કરાવેલું છે. જો તમારે કોઈને લોકોને આવું ટી શર્ટ થઈને કસ્ટમાઇઝ કરાવવું હોય તો
તો તમે જરૂરથી કરાવી શકો છો. તો અમે હે ને તમને આમાં ઉપર સ્ક્રીન ઉપર એના નંબર આપી દઈશું. તમારે જેવું ટી શર્ટ જોતું હશે ને એવું મળી જાય, નાના છોકરાઓનું, આપણું, ગમે એવું. બરાબર ને રોહન? જેન્ટ્સ, લેડીઝ, કિડ્સ, હા પછી હે ને તમારે આવી રીતના કસ્ટમાઇઝ કરાવવું હોય તો આવી રીતના કસ્ટમાઇઝ. અને સ્ક્રીન, તમારા સ્ક્રીન તમે કદાચ ને ફોટો દેવો ને તો ફોટો તમને સ્ક્રીન ઉપર આમ કે આવી રીતના સ્ક્રીન થઈ જાય. જો આ કેમ છે ફોટો, બસ આવી રીતના જ થઈ જશે. હા, એટલે તમે ગમે ત્યારે, અને ઓલ ઇન્ડિયામાં ડિલિવરી અવેલેબલ છે કા? હા, એટલે તો જો આપણે નાનું એવું પ્રમોશન કરીએ છીએ તો જોવું છે. તમારે ગમે એવું સ્પોર્ટમાં જર્સી જોવાનું હોય, કોઈ લોગો વાળી હોય, પછી આ તમે સ્પોર્ટની જર્સી તો તમે બધે જોયેલી જ હોય, એમાં અલગ અલગ બધાના નંબર હોય, 7, 8, 9, 10 બધાના અલગ અલગ એવા નંબર, નામ હોય કોઈ, તો આગળ એનું લોગા વાળું ટી શર્ટ હોય, ગમે એવું તમારે મળી જાય. એટલે એ પ્રમાણે હે ને તમારે જેને જેવું કરાવવું હોય ને કસ્ટમાઇઝ, તો તમને હે ને સ્ક્રીનમાં નંબર આપ્યા હશે, એમાં તમે ફોન કરી અને આગળની વધુ માહિતી તમે ત્યાંથી લઈ શકો છો. અને જો એનો બ્રાન્ડ નો લોગો છે. હા, બ્રાન્ડ નો લોગો છે. આ છે જો. અહીંયા કોજી આડું આવે છે, જો આ રહ્યું. તમે હરખાએ તમે જોઈ શકો છો. જો આમાં ક્વોલિટી એક નંબર છે. હા, અને આ ઓલું ક્યુ પ્રિન્ટ કેવાય રહ્યો. હા, અને આ કોઈ એવું પ્રિન્ટ નથી કે તમે 1-2 વાર ધોશો કે કઈ ઓલું કરશો તો આ પ્રિન્ટ વિખાઈ જાય, ઝાંખું પડી જાય. અને મને જો આ ટી શર્ટ હે ને રોહિલનો કેટલા ટાઈમથી મને મગજમાં હતું કે મારે રોહિલ માટે આવું ટી શર્ટ લેવું છે, તો ફાઇનલી જો આપણે કેટલા ટાઈમથી ઓર્ડર આપી દીધો હતો, એટલે થોડુંક એને ઓર્ડર હોય એટલે વાર લાગે ને આપણા ઓર્ડરમાં, એટલે જો કાલે જ આવી ગયું હતું. તો જો તમારે કોઈ વધુ જાણકારી જોતી હોય તો મને કમેન્ટ કરી શકો છો, કે આ સ્ક્રીન ઉપર નંબર આપેલા જ હશે, તો તમે એમાં કોન્ટેક્ટ કરી અને તમે તમારો ઓર્ડર આપી શકો છો. નાના છોકરાના પણ આપણે બને છે, કિડ્સના, કોઈને બર્થડે ગિફ્ટ દેવું હોય, કોઈને એનિવર્સરી, હા તે બધું જ કરું. હા, બધું જ. હા, તો એવું છે. તો તમને લોકોને આ મારું ગિફ્ટ રોહિલને મેં આપ્યું, કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. કા રોહિલ, તમને ગમ્યું કે નહીં રોહિલ? ગયું. હા, થેન્ક યુ ગિફ્ટ દેવા માટે. વેલકમ. મસ્ત. બાકી ગમે એવા હું આજે અને સ્ક્રીન ઉપર તમને ફોટા દેખાડી દઈશ. હા, આગળ વિડીયોમાં રોહિલ થોડુંક એના વિશે વિડીયો ને માહિતી ને એવું બધું એમાં હશે, ફોટા ના અંતે એ જોઈ લેજો. તમને લોકોને ગમે તો જરૂરથી ઓર્ડર આપજો. અને અમારા સગા જ છે અને ભરોસા જેવું છે, કાંઈ ઓલું ફેક બેક છે નહીં કે પૈસા દઈને પછી આપણે છેતરાય એવું કાંઈ છે નહીં. કારણ રોહિલે જો બરોબર ટી શર્ટ હે ને ચેક કરી લીધું છે, અને આ કાપડ એટલું સોફ્ટ અને એટલું મસ્તનું હે ને કે આમાં તમે કદાચ બ્રશ અડાડો ને, જોકે આપણે આ ભગવાનનું છે એટલે આપણે આમાં બ્રશ તો ન જ અડાડીએ, પણ કોઈ બીજું તમે કસ્ટમાઇઝ કરો ને બ્રશ અડાડો ને કપડાં ધોતા, તો આ ટી શર્ટમાં કાંઈ થાય એમ નથી, કોઈ કાણા નથી પડે એમ કે કાંઈ, એટલે કાંઈ નહીં. બહુ મસ્ત કાપડ છે. હેલો મારું ગરવી ગુજરાત. તો તમે એમ્બ્રોઇડરીમાં બી જોયું હશે રામદેવ પીરને, ડીટીએફમાં બી જોયા હશે તમે રામદેવ પીરને, પણ હું તમને આજ બતાવીશ સ્ક્રીન પ્રિન્ટ. હા, સ્ક્રીન પ્રિન્ટ. સ્ક્રીન પ્રિન્ટમાં તમે ક્યાંય નહીં જોયા અને હું તમને બતાવું છું, જોઈ લો. એ સ્ક્રીન પ્રિન્ટમાં કોઈ ડિઝાઇન જ નથી બનાવી રામદેવ પીરની, તો મેં પહેલી ફેરે બનાવી છે. તમે જોવું, આ એક અમે કસ્ટમરના કહેવા ઉપર બનાવી ગયેલી છે, અને એમાં ગોલ્ડન કલરથી અમે સ્ટેટ ઓફ રામાધણી એવું પણ લાખી ગયેલું છે, જોઈ શકો છો તમે, પ્રીમિયમ ક્વોલિટીમાં. ઠીક છે, તો જેને બી આવું ટી શર્ટ બનાવવું હોય, જેની કોઈ રિક્વાયરમેન્ટ હોય રામાધણી વાળા ટી શર્ટ બનાવવાની, તો તે અમને કોલ અથવા તો મેસેજ કરે. થેન્ક યુ. સારું, હાલો તો હવે આપણે આજના બ્લોગને પણ અહીંયા એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરજો.